દિલ્હી સહિત દેશભરમાં અન્નદાતાની હડતાળ, ગાજીપુર બોર્ડર પર ચક્કાજામ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષોનું હડતાળને સમર્થન। 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવાનું લક્ષ્ય, ભાજપે નીતિગત રીતે એમએસપી જાહેર કર્યા, કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન રૂપાલાનું નિવેદન। રાજ્યમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર, સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ, બપોરે ડેપ્યુટી સીએમ સાથે આ મુદ્દે થશે બેઠક। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે કોંગ્રેસનો ધમધમાટ, પાટણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારીની બેઠક, રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત। અમદાવાદના બાપુનગરમાં સત્યમ ફ્લેટનો સ્લેબ ધરાશાયી, બીજા માળેથી બાળક પડ્યો કાટમાળમાં, બાળકનું સારવાર દરમિયાન મોત। અને રાજકોટમાં કોરોનાથી 4ના મોત, ગુજરાતમાં કોરોનાના નવા 1175 કેસ, કુલ કેસનો આંક 2.27 લાખને પાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ વિપુલ કૌભાંડની। તો વિપુલ ચૌધરીની ધરપકડ અને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યાં બીજી બાજુ હવે મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થકો રેલી યોજી રહ્યા છે, ચક્કાજામ કરી રહ્યા છે। વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા હવે મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। ડેરી આગળ જ વિપુલ ચૌધરીના સમર્થકોએ ચક્કાજામ કર્યો છે। મોટી સંખ્યામાં અહીં વિપુલ ચૌધરીના સમર્થકો ઉમટી પડ્યા છે અને ચક્કાજામ કરવામાં આવ્યો આખો રોડ। મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં હવે રેલી યોજાઈ રહી છે, ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, દૂધસાગર ડેરી બહારના આ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં તેમના સમર્થક રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરવામાં આવ્યો। પોલીસ સાથેની આ રકઝકના દ્રશ્યો પણ જોઈ શકાય છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પાયલ। વિપુલ ચૌધરીના સમર્થકમાં હવે સમર્થકો રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે, પોલીસ સાથે રકઝકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। શું છે વધુ અપડેટ? જી ચોક્કસ, મહેસાણામાં વહેલી સવારે 10 વાગે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા, પરંતુ અત્યારે હાલમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। કેટલાક લોકોને 15 થી 20 લોકોને અટકાયત કરવામાં આવી હતી ને તે પછી પોલીસે જે લોકો છે તેમને ભીડ છે તે તેમને વિખેરી નાખી હતી। પરંતુ જે ટોળું છે તે હાઈવે ઉપર આવી ગયું હતું ને દૂધસાગર ડેરી જે છે ત્યાં પહોંચી ગયું, ટ્રાફિક જામ કરી દીધો, ચક્કાજામ કર્યો હતો। મહિલાઓ જે છે તેમને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિક જે છે તે ક્લિયર કરાવી રહી છે। પોલીસે ફરી લોકોની અટકાયત કરી છે અને પોલીસે બધાને ડિટેન કર્યા છે। જી પાયલ, આ મામલો થાળે પડતા શું લાગી રહ્યું છે? કેટલો સમય લાગી શકે છે? કારણ કે ચક્કાજામ, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને ટ્રાફિક જામની સમસ્યા। જી ચોક્કસ, જે પ્રકારે અત્યારે હાલમાં 3 થી 4 જે ડબ્બાઓ છે તે ત્યાં મૂકી દેવામાં આવ્યા હતા, દરેક જે પબ્લિક છે તેમની અટકાયત કરવામાં આવી છે। સભા જ્યાં યોજાઈ હતી ત્યાં 15 થી 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને જે ટોળું વિખરાયું હતું તે રોડ પર આવ્યું હતું, એ ટોળું અત્યારે હાલમાં વિખરાઈ અને ચક્કાજામ જે છે તે ખોલી દેવામાં આવે છે। પરંતુ પબ્લિક જે છે તે અલગ અલગ થઈ જાય છે અને જયારે પોલીસ એક જગ્યાએ નથી હોતી ત્યારે એકઠી થઈને ફરી ચક્કાજામ કરે છે તેવી પરિસ્થિતિ છે। અત્યારે હાલ પોલીસ જે છે તે દરેકની અટકાયત કરી રહી છે। આભાર પાયલ, તમારી પાસેથી વધુ અપડેટ મેળવતા રહીશું। પરંતુ જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ચક્કાજામના આ દ્રશ્યો, પોલીસે દરમિયાનગીરી કરી અને ટોળાને વિખેરવાની જવાબદારી લીધી। આ સાથે જ કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। મહેસાણામાં વિપુલ ચૌધરીની ધરપકડને લઈને હવે પશુપાલકો દ્વારા રેલી યોજવામાં આવી। આ રેલીમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા। રેલી લઈને પોલીસને જાણ થતા હવે પશુપાલકોની અટકાયત પણ નોંધાઈ હતી। અર્બુદા ભવનથી લઈને કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કલેક્ટર કચેરીએ પહોંચી રેલી તે પહેલા જ તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 22 કરોડનું આ સાગરદાણ કૌભાંડ ઝડપાયું, જેમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે।
મહેસાણામાં આપણે આવી ગયા છીએ. મહેસાણામાં આજે અર્બુદા ધામ ઉપર જે કહી શકાય કે ચૌધરીઓ જે છે એકઠા થયા છે, જે અત્યારે હાલમાં ખાસ કરીને જોવા જઈએ તો આપણે જે પ્રમાણે વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે, વિપુલ ચૌધરીને લઈને જે અહીંયા લોકો જે છે તે સમર્થન કરી રહ્યા છે, જે ટેકેદારો તેમના છે, જે કહી શકાય કે તેમના જે મતદારો છે, અને ખાસ કરીને જોવા જઈએ તો જે મંડળીઓના પ્રતિનિધિઓ છે તે અને પશુપાલકો અત્યારે હાલમાં અહીંયા એકઠા થયા છે. તમે પાછળ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પુખ્તો કરી દેવામાં આવે છે. ખાસ કરીને પોલીસ જે છે તે તેમને રેલી કાઢવા માટે પરમિશન નહીં આપે તેવી પરિસ્થિતિ તમે જોઈ શકો છો. જે લોકો જે છે અહીંયા એકઠા થઈ ગયા છે અને ખાસ કરીને જોવા જઈએ તો ફૂલ તો પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવે છે. અને અત્યારે હાલમાં લોકો જે છે તે વિપુલ ચૌધરી જે છે તેનું સમર્થન કરી રહ્યા છે અને તેમની અટકાયત કરી છે તેનો વિરોધ કરી રહ્યા છે. ચૂંટણી નજીકમાં આવી રહી છે તે પહેલા જ વિપુલ ચૌધરીની અટકાયત થતા જે મહેસાણાનો જે માહોલ છે તે રાજકારણ છે તે ગરમાયો છે, માહોલ જે છે તે ગરમાયો છે, પરંતુ અત્યારે હાલમાં રેલી નીકળે છે કે નહીં તે જોવું રહ્યું. પાયલ મંતવ્ય ન્યૂઝ મહેસાણા. અને હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ચક્રાવા અંગે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે બેઠકોનો સિલસિલો યથાવત કરી દેવામાં આવ્યો છે. પાટણની જો વાત કરવામાં આવે તો પાટણથી મળતા સમાચાર અનુસાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક યોજાઈ. પાટણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારીની બેઠક યોજાઈ કે જેમાં રાજીવ સાતવ અને અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા. સિદ્ધપુર નગરપાલિકા જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને હવે આ બેઠક યોજવામાં આવી છે. ચૂંટણીને પહેલા જ પૂર્વ સમીક્ષા માટે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે કઈ રીતે કોંગ્રેસ વધુ એક વખત આ ચૂંટણી પર પોતાનો દબદબો જાળવી રાખે અને આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે રણનીતિ ઘડવામાં પણ આવી. કોંગ્રેસને ભવ્ય જીત મળે તે માટેનો જીતનો હુંકાર પણ આ બેઠકમાં કરવામાં આવ્યો અને તમામ વ્યક્તિઓને તેઓની જવાબદારી પણ સોંપી દેવામાં આવી. એક બાદ એક હવે કોંગ્રેસ દ્વારા બેઠકનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રવીણ દરજી. પ્રવીણ, આજે કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કર્યું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસ જણાવી દઉં કે પાટણ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ દ્વારા અને ભાજપ દ્વારા બેઠકો શરૂ થઈ છે. ત્યારે આજે પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસ દ્વારા એક અગત્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બેઠકને લઈ અને જે બેઠક યોજવામાં આવી છે જેની અંદર પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા તેમજ જે પૂર્વ સાંસદ છે જગદીશ ઠાકોર તેમજ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અને એની અંદર જેની સંકલન સમિતિ માટેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આગામી જે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે તેની અંદર કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે, તેનો બુથ વાઇઝ કઈ પ્રકારની કામગીરી, કઈ પ્રકારનું સંકલન કરવું, તે તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. અને આગામી રણનીતિ કેવી અપનાવી તે વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આભાર પ્રવીણ તમામ વિગત બદલ. તો પાટણમાં હવે કોંગ્રેસે પણ બેઠકનો દોર શરૂ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેવા પ્રકારે જીત મેળવી શકાય તે મુદ્દે સમીક્ષા કરવામાં આવી, રણનીતિ ઘડવામાં આવી અને આ બેઠકમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ અરવલ્લીની. તો અરવલ્લીના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો અને સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ વહેલી સવારથી જ અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાથી જગતનો તાત હવે ચિંતાતુર બન્યો છે, કારણ કે શિયાળુ રવિ પાકને આ બદલાયેલા વાતાવરણથી અસર થઈ શકે છે. બટાકાના પાકને ફૂગનો રોગ આવે તેવા ઉપદ્રવની ભીતિ પણ સેવાઈ રહી છે. તો વળી શિયાળુ પાક ચણામાં પણ આ માવઠાની સ્થિતિને કારણે પણ અસર થઈ શકે છે. ઘઉં, ચણા, મકાઈ અને બટાકાનું વાવેતર અહીં મોટા પ્રમાણમાં થયું છે. ત્યારે વહેલી સવારથી અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે, જેને કારણે હવે શિયાળુ પાકને લઈને જગતનો તાત હવે ચિંતામાં ગરકાવ થયો છે. તો રાજ્યમાં સતત માવઠું અને કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આજ સવારથી જ અરવલ્લીના વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો હવે ભયમાં મુકાયા છે.
વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હવે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટથી આ મહત્વના સમાચાર કે જ્યાં ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કમોસમી વરસાદને કારણે 3 દિવસ માટે આ ખરીદીની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે ઉઘાડ નીકળતા વાતાવરણ ચોખ્ખું બનતા ફરી એક વખત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. ત્યારે મોટા પ્રમાણમાં અહીં વેપારીઓ અને ખેડૂતો પણ આવી ચૂક્યા છે. ટેકાના ભાવે અહીં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટ ધોરાજી માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો કે જ્યાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે હરાજી અને ખરીદીની પ્રક્રિયા બંધ રાખી હતી, ત્યારે 3 દિવસ બાદ ફરી એક વખત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળીની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિલેશ મારુ. નિલેશ, આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ છે. ખેડૂતોમાં અને વેપારીઓમાં કેવા પ્રકારનો ઉત્સાહ? જી, આપને ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 2-3 દિવસથી હવામાન વિભાગની આગાહીના પગલે જે મગફળી સરકારી જે ટેકાના ભાવે ખરીદી ચાલુ હતી તે બંધ કરી દેવામાં આવી હતી. તે આજે સવારથી જ ફરીથી શરૂ કરી દેવામાં આવતા આજે 150 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે આજે માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. પણ અહીં સોશિયલ ડિસ્ટન્સનો તમામ ધજાગરો જોવા મળ્યો હતો. કોઈ પણ જાતની સોશિયલ ડિસ્ટન્સનો ધજાગરો જોવામાં આવ્યો હતો. માસ્ક પહેર્યા વગરના નજરે પડ્યા હતા ખેડૂતો અને વેપારીઓ, અને સરકારી ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. જી, આભાર નિલેશ તમામ વિગત બદલ. તો રાજકોટ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં એક તરફ મગફળીની ખરીદીની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે ટેકાને ભાવે, ત્યાં બીજી બાજુ કોરોના મહામારી વચ્ચે પણ તમામ પ્રકારની ગાઈડલાઈન છે તેનું સદંતર સરેઆમ ઉલ્લંઘન થતા દ્રશ્યો પણ સામે આવ્યા. અને હવે જો વાત કરીએ ખેડૂત આંદોલનનો, તો દિલ્હીમાં ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે અને આજે આ આંદોલનનો 19મો દિવસ છે. ત્યારે આજે અહીંના ખેડૂતો એક દિવસના ઉપવાસ ઉપર બેઠા છે. તેઓનો ઉપવાસ હડતાળની શરૂઆત પણ થઈ ચૂકી છે. આજે તેઓ ભૂખ હડતાળમાં બેઠા છે. સિંધુ ટીકરી ગાજીપુર સીમા પર પણ ખેડૂતોએ આજે ધરણા કર્યા છે. ખેડૂતો તરફથી અહીં ચક્કાજામ પણ કરવામાં આવ્યો. ઠેર ઠેરથી આજે ખેડૂતોની ભૂખ હડતાળમાં ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં આજે આંદોલન ચાલી રહ્યું છે કૃષિ બિલના વિરોધમાં. તેનો આજે 19મો દિવસ, અને આજે 19મા દિવસે ભૂખ હડતાળ ઉપર બેઠેલા ખેડૂતોની એક અડગ માંગ રહી છે કે સરકાર કૃષિ બિલમાં સુધારા ન કરે, પરંતુ આ આખું બિલ છે એને પરત ખેંચે. અને આ એક જ માંગ ઉપર અડગ છે દિલ્હીમાં આ ખેડૂતો. પંજાબ હરિયાણાના મોટાભાગના ખેડૂતો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભૂખ હડતાળમાં તેઓને સમર્થન દેશભરમાંથી મળી રહ્યું છે. આ તરફ રાજકોટમાંથી કૃષિ બિલના વિરોધ માટે ગુજરાતના 150 જેટલા ખેડૂતો દિલ્હી સિંધુ બોર્ડર પર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, જેમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન સહિત 150 જેટલા ખેડૂતો રવાના થયા છે. હજુ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગુજરાતના 150 ખેડૂતો આ આંદોલનમાં સામેલ થશે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિના 450 જેટલા ખેડૂત સંગઠનોએ આગેવાન પાલ આંબલિયાના સંપર્કમાં છે. એટલે કહી શકાય કે હવે ગુજરાતના ખેડૂતોનો પણ સાથ મળશે દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે લોકોને. ખુલ્લી રીતે ગુજરાતની પોલીસે, ગુજરાતની સરકારે ગુજરાતના ખેડૂત આગેવાનોની આગલે દિવસે ધરપકડો કરવાનો, ઘરમાં પકડી રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પ્રયત્ન સફળ થયો નથી. અને આજે 500થી વધુ ખેડૂતો ઉદયપુર પહોંચી ચૂક્યા છે અને આજે રાતે અને આવતીકાલે જયપુર તરફ રવાના થશે. અને બહુ સ્પષ્ટ સરકારને ચેતવણી રૂપ છે કે જો આ 3 કિસાન બિલો કાનૂન પાછા ન ખેંચાય અને ઇલેક્ટ્રિસિટી બિલ પાછું ન ખેંચાય તો આ લડાઈ વધુ આગળ જશે ને જશે. ગુજરાતમાં તાનાશાહી સરકારે ગુજરાત મોડેલની પોલ ના ખુલે. સરકારે આ વચનો આપીને, લેખિતમાં વચનો આપીને જે ખોટા થયા છે, ગુજરાતના ખેડૂતોનો અવાજ દિલ્હી ન પહોંચે એટલે સરકારે તમામ હથકંડાઓ અપનાવ્યા.
ગુજરાતના ખેડૂત આગેવાનોને 3 દિવસ પહેલા ઘરની અંદર નજરકેદ કર્યા, પણ તેમ છતાંય સરકારના આ હિટલરશાહી શાસનને માત આપીને ગુજરાતના ખેડૂતો અત્યારે અગાઉથી જે આયોજન હતું એ મુજબ અત્યારે ઉદયપુર ઓછામાં ઓછા 70 જેટલા ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકઠા થયા છે. અહીંયાથી આવતીકાલે દિલ્હી તરફ કૂચ કરવાના છે. દિલ્હીમાં આજે ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા છે, જેને લઈને આજે નવસારીમાં આમ આદમી પાર્ટી તેમના સમર્થન જાહેર કર્યું છે, જેને લઈને પોલીસે અગાઉથી જ આમ આદમી પાર્ટીના પ્રમુખ ચંદ્રકાંત પટેલની અટકાયત કરી છે. જિલ્લામાં આપ ભૂખ હડતાળને લઈને કોઈ પણ કાર્યક્રમમાં હાજરી ન આપી શકે તેને લઈને અગાઉથી જ પોલીસ દ્વારા આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા. બીજી બાજુ દિલ્હી ખેડૂત આંદોલનને સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન મળી રહ્યું છે. દિલ્હીમાં ખેડૂત દ્વારા દિલ્હીની મુખ્યમંત્રી પર આજે એક દિવસના ઉપવાસ પર જોડાયા છે, ત્યારે સુરતના પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે આજે ઉપવાસ પર જોડાયા. તો જે ભારત દેશના ખેડૂતોની માંગણી છે કે જે કૃષિ બિલ છે, 3 કાળા કાયદા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે, એ કાયદા રદ કરવાની માંગણી સાથે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજીએ તમામ કાર્યકરોને ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરી અને તમામ કાર્યકરોને અપીલ કરી અને એના ઓલામાં આજે સુરત શહેરની અંદર પણ તમામ કાર્યકરો અને તમામ કાર્યાલયો પર પ્રતિક ઉપવાસ પર આજ સાંજ સુધી તમામ કાર્યકરો બેઠેલા છે અને ખેડૂત આંદોલનને અમારો પૂરેપૂરું સમર્થન છે. ખેડૂતોની માંગણી છે એ એકદમ વ્યાજબી છે અને જ્યાં સુધી ખેડૂતોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ખેડૂતો એમનું આંદોલન છોડવાના નથી અને જ્યાં સુધી ખેડૂતોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી હંમેશા માટે ખેડૂતોના સમર્થનમાં રહેશે. 19 દિવસ ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે, ત્યારે 19મા દિવસે આજે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, જેના સમર્થનમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ જોડાયું છે, જેને લઈને રાજકોટ, નવસારી અને સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોના આંદોલનમાં જોડાયા છે અને આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર તેઓ બેઠા છે. અને હવે જોઈએ આંદોલનના માર્ગે તબીબ. જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં ગુજરાતના મેડિકલ કોલેજના ઇન્ટર્ન પણ હડતાળમાં જોડાયા છે. અલગ અલગ માંગ સાથે આ હડતાળ ઉચ્ચારવામાં આવી છે, ત્યારે તબીબોની હડતાળમાં જામનગર MP શાહ મેડિકલ કોલેજના 200 જેટલા ઇન્ટર્ન તબીબ પણ જોડાયા છે. કોવિડમાં ફરજ દરમિયાન માનદ વેતન પ્રતિદિન 1000 આપવાની તેઓ દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી રહી છે. ઇન્ટર્ન ડોક્ટર્સને સ્ટાઇપેન્ડ ઓછું આપવાને લઈને ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ તેઓએ ઉગામી છે. તપાસ સેવાથી ડોક્ટર્સ હવે અડગા રહેશે અને જ્યાં સુધી તેઓની માંગ સંતોષાશે નહીં, કોઈ જવાબ નહીં મળે ત્યાં સુધી તેઓએ આ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. છે કે અમે લોકો એપ્રિલ મહિનાથી કોવિડ અને નોન કોવિડ સતત ડ્યુટીમાં કામગીરી બજાવવા ચાલુ રાખી છે. તો હવે બીજા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એને જાહેરનામું બહાર પાડ્યું કે અમારા જે જુનિયર છે, મતલબ કે ફાઇનલ યર MBBS, ફાઇનલ યર BDS, ફાઇનલ યર ફિઝિયોથેરાપી, નર્સિંગ, એ બધાને બી જો કોવિડ ડ્યુટીમાં કામ કરે તો મહિને 15,000 રૂપિયા ચૂકવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. પરંતુ અમારું સ્ટાઇપેન્ડ એ લોકો મહિને 12,800 આપે છે. તો અમે લોકો ખૂબ સિનિયર છીએ અને ઇન્ટર્ન ડોક્ટર તરીકે એપ્રિલ મહિનાથી જ્યારે કામગીરી કરી રહ્યા છીએ તો અમને આ લાગે છે કે અપૂરતું છે. એટલે અમે સરકાર પાસેથી પ્રોત્સાહન રૂપે ઓછામાં ઓછું 20,000 જેટલું સ્ટાઇપેન્ડ વધારવામાં આવે એવી માંગ કરી છે. કે માત્ર તમે કોરોના વોરિયર્સ એવા નામો આપ્યા છતાં અમને એ પ્રમાણેનું વેતન પણ પૂરું કરવામાં આવે. જેમ કે તમે જોયું હશે કે દિવાળીના સમયમાં જે કેસ લોડ હતો, 1200 બેડ હોસ્પિટલે જે કેસ લોડ સહન કર્યો છે એ તમામ અમદાવાદમાંથી સૌથી વધારે હતો. એ પ્રમાણે જોવા જઈએ તો તમામ ઇન્ટર્ન મિત્રો દિવસ રાત ખડક પગે ઉભા રહીને તમામ રેસિડેન્ટ ડોક્ટરોની સાથે મળીને કામ કરી રહ્યા છે. તો અમારું કહેવું માત્ર આટલું જ છે કે 12,800 રૂપિયા પર મહિને આપવું એક પ્રમાણનું શોષણ કહી શકાય.
અમારી કોલેજની વાત કરીએ તો એમાં 250 સીટો છે અને એમાંથી અમે 250 ઇન્ટર્નો આ વખતે 2015ની જે બેચ કહેવાય એ અમે અત્યારે હડતાલ પર ઉતર્યા છીએ. અમે ડ્યુટીથી હળગા રહ્યા છીએ એવું કહી શકાય. અને બીજું કે ગુજરાત રાજ્યની બધી જ સરકારી મેડિકલ કોલેજ 6 મેડિકલ કોલેજ છે, બરોડા, જામનગર, ભાવનગર, એ બધા જ ઇન્ટર્નો અમે અત્યારે ડ્યુટીથી હળગા રહી રહ્યા છીએ. અને બીજી GMRS મેડિકલ કોલેજ અને બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજોના પણ બધા જ ઇન્ટર્નો આ અન્યાયના ભોગરૂપે અમે ડ્યુટીથી હળગા રહી રહ્યા છીએ. તો પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર જોવા મળ્યા. 3 માંગ સાથે હડતાળ કરવામાં આવી રહી છે. કોરોનામાં ફરજ બજાવતા તબીબો સરકારથી નારાજ જોવા મળ્યા અને વિવિધ માંગ સાથે તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ચૂક્યા છે. રૂટીનલી 13,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવતું હતું, હજી પણ એ જ આપવામાં આવે છે. અમે કોવિડ પ્લસ નોન કોવિડ ડ્યુટી કરી છતાં પણ અમારા સ્ટાઇપન્ડમાં વધારો કરવામાં નથી આવ્યો. તો અમારી પહેલી માંગ એ છે કે અમારું સ્ટાઇપન્ડ 13,000 થી વધારે કરવામાં આવે. ઇન્ટર્ન કોવિડ વિથ નોન કોવિડ ડ્યુટી કરીએ છીએ તો અમારું સ્ટાઇપન્ડ 13,000 થી 20,000 કરી આપે. વિથ અમે જે કોવિડ ડ્યુટી કરીએ છીએ એના ઇન્સેન્ટિવ તરીકે અમને જેટલી કોવિડ ડ્યુટી કરીએ એના પર ડે 1,000 રૂપિયા આપે. પર ડે મળે છે ઇન્ટર્ન્સને. અમારામાં તો એક મહિનાના અમને 13,000 આપે છે અને એના સ્ટાઇપન્ડ કરતા કામ અમારી વધારે કરાવે છે. કામ કરવાનો અમારામાં ઉત્સાહ છે જ, પણ જો અમને સ્ટાઇપન્ડ વધારે આપે તો. અને આ જે સ્ટ્રાઇક છે અમારી કોઈ એક દિવસની સ્ટ્રાઇક નથી. આ સ્ટ્રાઇક જ્યાં સુધી અમારી માંગ પૂરી ના કરવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદતની. સુરતમાં પણ ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. 300 જેટલા તબીબો આ હડતાળમાં જોડાયા છે. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ પર તેઓ ઉતર્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ રજૂઆત ન સાંભળતા હવે આખરે ઇન્ટર્ન તબીબો દ્વારા રજૂઆત કરવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને અનિશ્ચિત ચોક્કસ મુદ્દત ઉપર તેઓ હડતાળ પર ઉતર્યા છે. અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ. સરકાર તરફથી અમને 12,800 રૂપિયા સ્ટાઇપન્ડ તરીકે ચૂકવવામાં આવે છે, જે અન્ય રાજ્યની સરખામણીમાં નહિવત છે અને અમને અન્ય 100 રૂપિયા લાગે છે. આ ડ્યુટી નિભાવતા 35 જેટલા ઇન્ટર્ન પોઝિટિવ આવ્યા છે અને અમુક ઇન્ટર્ન તો એવા છે કે જે 2 વાર પણ પોઝિટિવ આવ્યા છે. છતાં અમારો જુસ્સો બરકરાર છે. પરંતુ સરકારે અમને માત્ર ને માત્ર કોવિડ વોરિયર્સ તરીકે બિરદાવ્યા છે, એટલું પૂરતું નથી. બિરદાવવા ઉપરાંત અમે અમારી માંગ એવી છે કે અમને નાણાકીય રૂપે બી બિરદાવવામાં આવે. તો અમે આ રીતે ફરજ પર જે રીતે આજે નથી જોડાયા એ રીતે અમારી આ અચોક્કસ મુદ્દે વિરોધ પ્રદર્શન મુદત માટે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું અને જેવી માંગણીઓ સંતોષાઈ જશે તેવા અમે ફરજ ઉપર જોઈન થઈ જઈશું. વડોદરામાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ પોતાની માંગ પર અડગ જોવા મળ્યા. 2,000 થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારવાને લઈને હવે રાજ્યવ્યાપી તબીબનો હડતાળમાં જોડાયા છે. જ્યાં સુધી તેમની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી તબીબી હડતાળ પર રહેવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. સતત 1 થી 2 મહિનાથી ગુજરાત સરકારને એમનું સ્ટાઇપન્ડ વધારવા માટે રજૂઆત કરી રહેલા છે, જેમાંથી હકારાત્મક નિર્ણય ન આવતા આજે ગુજરાતના તમામ ઇન્ટર્ન તબીબો સ્ટ્રાઇક પર છે. જેમાં GMRS સંકુલના 1,050 ઇન્ટર્નો અને ગુજરાત ગવર્મેન્ટના 1,000 જેટલા ઇન્ટર્નો, આમ મળીને આજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો સ્ટ્રાઇક પર છે. પણ અમને ઇન્સેન્ટિવ તરીકે ખાલી 13,000 જે અમારું સ્ટાઇપન્ડ છે એ જ મળે છે. અમારા જુનિયર્સ જે કે MBBSના ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ, BAMS, BHMS અને નર્સિંગના પણ સ્ટુડન્ટ્સને દિવસના 500 રૂપિયા કોરોના ડ્યુટી કરવા માટે મળે છે. ક્લાસ 1 to ક્લાસ 4 વર્કર્સને પણ કોરોના માટે ઇન્સેન્ટિવ મળે છે. જ્યારે અમે વધારો કરવાની માંગ કરી તો અમને કીધું કે તમે ડૉક્ટર્સમાં નથી ગણાતા, તો અમે એવું કીધું કે અમને સ્ટુડન્ટ્સ રીતે પગાર આપો. અમને એવું બી કહેવામાં આવ્યું કે તમે સ્ટુડન્ટ્સમાં બી નથી ગણાતા. હજુ સુધી અમને જવાબ આપવામાં આવ્યો નથી કે અમે સ્ટુડન્ટ્સ કે ડૉક્ટર્સ એકમાં પણ ગણાતા નથી, તો અમે આટલું કામ કરીએ શાના માટે છે. એટલે અમારી માંગ ખાલી એટલી છે કે અમને પગારો વધાર કરો. અમે આટલા દિવસથી આટલી મહેનત કરીએ છીએ, ત્યાં દિવસ રાત કામ કરીએ છીએ, એનું અમને કંઈ તો શું કહેવાય અપ્રિસિએશન તરીકે અમને વધારો આપો. તો ખેડૂતો બાદ હવે ઇન્ટર્ન ડોક્ટર્સ પણ પોતાનો સ્ટાઇપેન્ડ વધારવાની માંગને લઈને સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે. આજથી અનિશ્ચિત મુદ્દત સુધી તમામ રાજ્યના ઇન્ટર્ન્સ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરના આ દ્રશ્યો કે જ્યાં તબીબ ઇન્ટર્ન્સ હવે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે તેઓ સરકાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને તમામ પ્રકારની સેવાથી તેઓ અડગા રહ્યા છે. તબીબ ઇન્ટર્ન્સનું એક જ માનવું છે કે તેઓ કોરોના વોરિયર્સ તરીકે સરકાર તેઓને બિરદાવી રહ્યા છે, પરંતુ વળતરમાં તેઓની સાથે જે નાઇન્સાફી થઈ રહી છે તેની સામે તેઓની આ લડત છે. તેઓ કહી રહ્યા છે કે અમે જુસ્સા સાથે
કોરોના વોરિયર્સ તરીકે અમે કોવિડ નોન કોવિડ ઝોનમાં અમે લોકો સેવા આપી રહ્યા છીએ, પરંતુ તેના બદલામાં અમને સ્ટાઇપન્ડ વધારો કરવામાં આવે, સાથે જ વળતર પણ અમને વધારી આપવામાં આવે. મળતી માહિતી અનુસાર આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કચ્છમાં તેઓ અલગ અલગ યોજનાને લઈને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છ આવી રહ્યા છે અને તેઓના આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભુજ હવાઈ મથક ઉપર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. CISF દ્વારા ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. કાલે બપોરે 1:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ભુજ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટની બહાર પણ સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે. અહીં તેઓ વિવિધ યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, ત્યારે તેઓનો આ કચ્છ પ્રવાસ પણ સૂચક મનાઈ રહ્યો છે. આવતીકાલે બપોરે 1:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે અને તેને લઈને તેઓના આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા બળમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટની અંદર, એરપોર્ટની બહાર પણ સુરક્ષા વધારવામાં આવી રહી છે અને સઘન ચેકિંગ પણ હાથ ધરાઈ રહ્યું છે. 3 વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના હસ્તે ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં ખાવડાના રણમાં 5000 મેગાવોટનો એક પ્લાન્ટ અને આ પ્લાન્ટ માટેનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કરશે. આ સાથે જ સોલાર પ્રોજેક્ટનો જે પ્રથમ ફેઝ શરૂ કરવામાં આવનાર છે તેને પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરાવશે. તો વળી માંડવી દરિયાકાંઠે 800 કરોડના ખર્ચે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની વાત થઈ રહી હતી, તેને માટે પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. એટલે કહી શકાય કે કચ્છમાં હવે કરોડોના પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવા માટે, ખાતમુહૂર્ત કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છ આવી રહ્યા છે. તેઓનો આ એક દિવસનો જે પ્રવાસ છે એ ખૂબ જ સૂચક મનાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે આવતીકાલે આવી રહ્યા છે, ત્યારે કેમેરામાં જોઈ શકીએ છીએ કે ભુજના હવાઈ મથકે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો CISFની સાથે સાથે પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી બપોરે 1:30 વાગે ભુજના હવાઈ મથકે આવી પહોંચશે અને ત્યાંથી ધોરડો જવા રવાના. ત્યારે ભુજથી ધોરડો તરફના જતા માર્ગ પર પણ તમામ પ્રકારની તૈયારીઓની ધમધમાટ જોવા મળી રહ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના તમામ તકેદારીના પગલાં અહીંથી લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન આયા સિદ્દીક, કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ, કચ્છ. તો મંતવ્ય મધ્યાહનમાં આજે બસ આટલું જ, પરંતુ અન્ય વધુ અપડેટ માટે આપ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com પર. નમસ્કાર.